જામનગર ખોડલધામ પરિવાર દ્વારા જિલ્લાભરમાં સત્કાર્યો કરવામાં આવે છે, જેના ભાગરૂપે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું। જામનગર ખોડલધામ ટીમ દ્વારા આયોજિત સર્વરોગ નિદાન કેમ્પનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। આ દરમિયાન હરસ, મસા સહિતના જટિલ રોગ અને બાળરોગ નિષ્ણાંત, સ્ત્રી રોગ નિષ્ણાંતની ટીમે સેવા આપી હતી। બપોર સુધીમાં 300થી વધારે ચેકઅપ માટે આવ્યા હતા, જેમાં જામનગરની આયુર્વેદિક હોસ્પિટલની તબીબી ટીમ દ્વારા નિદાન અને સારવાર કરાઈ હતી। વધુમાં જરૂર જણાય તો નિઃશુલ્ક દવાની પણ ખાતરી અપાઈ હતી। જરૂરિયાત જણાય તો આયુર્વેદ હોસ્પિટલમાં પણ નિઃશુલ્ક સારવારનો કોલ આપવામાં આવ્યો હતો। જય શ્રી કૃષ્ણ, જય મા ખોડલ, જય ભુજલરામ, જય સરદાર। હું જામનગર જિલ્લા કન્વીનર મુંગરા પુષ્પાબેન। આજ રોજ મહિલા દિવસ, વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સર્વ આરોગ્ય ને લગતા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। તેમાં વધારેથી વધારે બહેનો ભાગ લે, 300 બહેનોએ ભાગ લઈ ચૂક્યા છે અને વધારેથી વધારે બહેનો ભાગ લે તેવી હું આશા રાખું છું। અને આયુર્વેદિક હોસ્પિટલમાંથી આયુર્વેદિક ડોક્ટરો પણ ફ્રી ઓફ દવા પણ આપવામાં આવેલી છે। અમે આજ રોજ શિવરાત્રીના દિવસે ITRA જામનગર આયુર્વેદની સંસ્થાન દ્વારા આયુર્વેદની ટીમ લઈને અહીંયા આયુર્વેદ સર્વરોગ નિદાન ચિકિત્સા કેમ્પમાં ઉપસ્થિત છીએ। લગભગ અમારી 25 વ્યક્તિઓની ટીમ છે, જેમાં અલગ અલગ વિષયના નિષ્ણાત ડોક્ટરો અહીંયા આવેલા છે। આંખના નિષ્ણાત છે, બાળ રોગના નિષ્ણાત છે, સ્ત્રી રોગના નિષ્ણાત છે, એવી રીતના અલગ અલગ વિભાગના 25 ટીમ સાથે અમે અહીંયા ઉપસ્થિત છીએ। એની સાથે સાથે અમે આયુર્વેદની વિવિધ દવાઓ પણ લઈને આવ્યા છીએ। ઉકાળા છે, ગોળીઓ છે, બધું ચૂર્ણ છે, એ બધું અહીંયા નિઃશુલ્ક રૂપે અમે આપવાના છીએ અને મહાશિવરાત્રિના દિવસે અમે લોકોની સેવા માટે અહીંયા કેમ્પમાં ઉપસ્થિત છીએ।